ગુજરાતમાં આવેલો એક અતિ પ્રાચીન અને રહસ્યમય કૂવો જેમાં આજે જીવંત છે માં શક્તિની દિવ્ય ઉપસ્થિતિ. મિત્રો, અમે ફરતા ફરતા ધાંગધ્રા શહેરમાં આવી ગયા અને ત્યાં અમને ખબર પડી કે એક કૂવામાં માં શક્તિ બિરાજમાન છે. આ કૂવો માત્ર પાણીનો નથી પણ એક એવી જગ્યા છે જ્યાં હજારો ભક્તોને અનુભવ થઈ ચૂક્યા છે ચમત્કારનો. કૂવા અંદર ઉતરવા માટે ખાસ પગથિયા છે અને અંતરમાં બિરાજે છે માં શક્તિ હાજરા હજુર. શું છે આ કૂવાનું રહસ્ય? શું ખરેખર અહીં છે અલૌકિક શક્તિઓ? ચાલો જાણીએ આપણે આ ચમત્કારિક સ્થળનું સત્ય અને દર્શન કરીએ માં શક્તિના. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ જે સ્થાનકે આપણે જવાનું હતું. આ છે સખતિયો કૂવો. મિત્રો, અત્યારે આપણે છીએ જોરાવર ઝાલાવાડની ધરતી ધાંગધ્રા શહેરમાં છીએ. ધાંગધ્રા શહેરમાં શક્તિ માતાનું સ્થાનક આવેલું છે અને સખતિયો કૂવો આવેલો છે જે બહુ પુરાણો છે. તો આપણે અંદર જઈને પહેલા દર્શન કરીએ. જય માં શક્તિ. આ કૂવાની ચારે તરફ જારી ફિટ કરવામાં આવી છે જેથી લોકો કોઈ કે પશુ પક્ષી અંદર બીજું કંઈ પડે નહીં અને એની બહાર જોરાવર ઝાલાવાડની જનતા એવી માં શક્તિના બેસણા છે. તો હવે મિત્રો, આપણે કૂવા અંદર જઈશું. આ તમે જુઓ નજારો, ખાલી જુઓ. નજારો જોતાંય રૂંવાટા ઊભા થઈ જાય એવું આ દ્રશ્ય છે. કેવી રીતે બનાવ્યો હશે. અને કહેવાય છે કે આ કૂવાના 550 વર્ષ જેવું થયું છે અને ઠેઠ સુધી આવા પગથિયા આવેલા છે. મિત્રો, આ છે સખતિયો કૂવો જે ધાંગધ્રા શહેરમાં આવેલો છે. માં શક્તિનો કૂવો એટલે કે સખતિયો કૂવો. તો અને આ કૂવામાં એક મેન આપણે ઘરે ગમે ત્યાં ઉપર ચડવું હોય તો સીડી હોય અને અહીંયા પણ સીડી બનાવેલી છે જે વર્ષો પુરાણી છે. તો આપણે આ કૂવા અંદર ઉતરીએ અને તમને દર્શન કરાવીએ. મિત્રો, અહીં આજુબાજુ પૂછતા ઘણા લોકોએ કહ્યું કે અમને ઘણીવાર એવો અનુભવ થયો છે કે અહીંયા કોઈ હોય જાણે કે માં શક્તિ હાજરા હજુર હોય એવા અમને પરચા થયા છે. અને માં શક્તિ અહીં ધાર્યા કામ કરે છે અને એટલું પવિત્ર અને અહીંનું દિવ્ય વાતાવરણ છે કે તમે અહીંયા આવો તો અહીંયા જ રહેવાનું મન થાય એવું આ વાતાવરણ. તમે જોઈ શકો છો કે કૂવાની ઠેઠ અંદર સુધી આ પગથિયા બનાવેલા છે જેથી કોઈ પણ માણસ અંદર પડી ન જાય અને બહુ તકેદારી પૂર્વક બનાવ્યો છે અને બહુ જૂનવાણી કૂવો છે અને માં શક્તિના બેસણા છે. આ જોવો તમે કેવો અદ્ભુત કૂવો છે. જય માં શક્તિ. મિત્રો, ખાલી આ કૂવો નથી પણ ઘણા માણસોનું આ આસ્થાનું કેન્દ્ર છે. સમગ્ર ઝાલાવાડની જનતા 2300 ગામના તોરણ બાંધનારી માં શક્તિના અહીં બેસણા છે. મિત્રો, આ એક અહીંયા આવવાની જરૂર છે. તમે એકવાર જરૂર અહીંયા દર્શને આવજો. તમારી બધી મનોકામના માં શક્તિ પૂરી કરશે. આનું દ્રશ્ય તમે ખાલી આમ જુઓ. તમે જોવાથી પણ રૂંવાટા ઊભા થઈ જશે કે જે તે સમયે આ કૂવો બંધાવ્યો છે ત્યારનું કેવું દ્રશ્ય હશે. અને કૂવાની પાસે આ પાળીઓ પણ છે, પણ જુઓ તમે. મિત્રો, આ ધાંગધ્રાની ધરતી એટલે કે સંત સુરાઓની ધરતી. અહીંયા પાણે પાણે ઇતિહાસ છે. એટલે અત્યારે અમે આ ધાંગધ્રા શહેરમાં સખતિયા કૂવા પાસે આવ્યા હતા માતાજીના દર્શન કરવા માટે. તો અહીંયા એક સુરાપુરા દાદાનો પાળીઓ છે જેના વિશે તમે જાણતા હોય તો કમેન્ટ કરજો. પહેલાના કેવા સુરવીરો છે, ધર્મ માટે, બેન દીકરીઓ માટે, વેર વચન માટે થઈ પોતાના પ્રાણોની આહુતિ આપી દેતા હતા. એવા વિરલા અહીંયા બિરાજમાન હોય અને અહીંનું વાતાવરણ એટલું સુંદર ને એટલું પવિત્ર છે કે શું વાત કરવી તમને. અહીંનો ખાલી તમે નજારો જુઓ આમ ચારે તરફ, તમને એમ થશે કે આપણે અહીંયા ને અહીંયા રહી જઈએ. શું તમે પણ અહીંયા દર્શન કરવા આવ્યા હોય તો કમેન્ટ જરૂર કરજો અને આ પાળિયા વિશે જાણતા હોય તો પણ કમેન્ટ જરૂરથી કરજો. જય ઝાલાવાડ.